જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક બનતી જઈ રહી છે। કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ વિવેક વિનાનું ટોળું બનીને નાગરિક પર હુમલો કરવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। અટલાદરા વિસ્તારમાં આવી જ ઘટના બની છે। ખાનગી ડિલિવરી કંપનીના કર્મચારીઓએ એક નાગરિક સામે ટોળું બનાવી મારામારી કરી હતી। જાણે પોતે કાયદાથી ઉપર હોય એમ કાયદાને પોતાના હાથમાં લઈ લીધો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ડિલિવરી બોયઝની દાદાગીરી સ્પષ્ટ જોવા મળે છે। કાયદાની વ્યવસ્થા હોય ત્યારે કોઈને પણ પોતાનો નિર્ણય લાદવાનો કે માર મારવાનો અધિકાર નથી। કોઈ વિવાદ હોય તો કાયદાની મદદ લેવાય, પરંતુ ટોળું બનીને ન્યાય આપવો એ ગુંડાગીરી છે, એવો રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ડિલિવરી બોયઝ દ્વારા વારંવાર ઝઘડા, ધમકીઓ અને દાદાગીરી થાય છે। અનેક વખત રજૂઆતો કર્યા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા હવે આવા ટોળા વધુ બેફામ બન્યા છે। આ ઘટનાથી વિસ્તારના લોકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે। સ્થાનિક નાગરિકો અને સમાજના જવાબદાર લોકો કાયદા અમલ કરનાર તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે ટોળાશાહી સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કોઈપણ વ્યક્તિ કે જૂથ કાયદો હાથમાં લેતા પહેલા 100 વખત વિચારે।